આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, સનાતન ધર્મમાં ગરુડ પુરાણને મહાપુરાણ નામ આપવામાં આવ્યું છે। તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મો છોડી જીવનને ઉત્તમ બનાવવા માટે ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ગરુડ પુરાણમાં સાચા અને ખોટા કર્મો પણ સમજાવવામાં આવ્યા છે અને તેમના આધારે એવું કહેવામાં આવ્યું છે કે પાપ માટે વ્યક્તિને મૃત્યુ પછી કઈ સજા મળે છે। ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી કર્મોના આધારે સ્વર્ગ અને નર્ક મળે છે। હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આત્માને અમર માનવામાં આવે છે અને આપણો હિન્દુ ધર્મ પુનર્જન્મમાં પણ માને છે, એટલે કે માણસના મૃત્યુ પછી પણ આત્મા જીવિત રહે છે। ધર્મ ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે માણસના મર્યા પછી આત્મા તેનો શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે। જેવી રીતે આપણે જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરીએ છીએ, આત્માને આ શરીર પૃથ્વી ઉપર આવેલ 84 લાખ યોનિઓમાંથી કોઈ એક યોનિમાં જન્મ મળે છે। જો તમે જાણવા માંગો છો કે તમે આગલા જન્મમાં કઈ યોનિમાં જન્મ લેશો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। કોઈ પણ જીવ આ મૃત્યુ લોક ઉપર જન્મ લે છે તે મૃત્યુ પછી પુનર્જન્મ જરૂર લે છે અને કહેવાય છે કે માણસનો જન્મ તેના કર્મોના આધાર અનુસાર થાય છે અને મૃત્યુ પછી પણ તેના કરેલા કર્મોને આધારે થાય છે। હમણાંના જન્મમાં કરેલા કર્મોના આધાર ઉપર તેનો જન્મ 84 લાખ યોનિઓમાંથી કોઈ એક યોનિમાં થાય છે। મિત્રો, અહીં જણાવી દઈએ કે ઘણી જગ્યાએ 84 લાખ યોનિઓના બદલે 84 યોનિઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। ગરુડ પુરાણ અનુસાર જ્યારે અજન્મ્યો બાળક માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે છે તો તે દરેક સમયે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને અહીંયાથી બહાર કાઢશો તો હું જીવનભર તમારો નામ જપતો રહીશ। પરંતુ તે બાળક જન્મ લીધા પછી બધું જ ભૂલી જાય છે અને પોતાના ભૌતિક કર્મોમાં લાગી જાય છે। તે સંસારની મોહ માયામાં એવી રીતે અટવાઈ જાય છે કે પરમપિતા પરમેશ્વર માટે તેના પાસે સમય નથી હોતો। ગરુડ પુરાણમાં ઘણા બધા પાપો ઉપરાંત તેનાથી જોડાયેલી સજાઓના વિશે પણ જણાવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી નરકમાં સજા ભોગવ્યા બાદ તેનો કોઈક યોનિમાં જન્મ થાય છે। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય પરસ્ત્રી સાથે સંબંધ બનાવે છે તો તેને નરકમાં જવું પડે છે। અહીંયા તેને ઘણી બધી સજાઓ મળે છે અને આ બધા પછી એક જન્મ મળતા રહે છે। તે સૌથી પહેલા ભેડિયો બને છે અને પછી એક કૂતરાના રૂપમાં જન્મ લેવો પડે છે। એના પછી તે શિયાળ, ગીધ, સાપ, કાગડો બનીને જન્મ લે છે। આ બધા જન્મોને ભોગવ્યા બાદ અંતમાં તે બગલાના રૂપમાં જન્મ લે છે, જેને પૂરો કર્યા પછી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે। અને જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી સાથે જબરદસ્તી સંબંધ બનાવે છે અથવા તો તેનો બળાત્કાર કરે છે તો તેને નરકમાં જવું પડે છે અને એના સિવાય ઘણી બધી યોનિઓમાં જન્મ લેવું પડે છે અને તેનો જન્મ કિન્નરના રૂપમાં પણ થાય છે। એના સિવાય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ પોતાના મોટા ભાઈનો અપમાન કરે છે અને સમાજની સામે અપમાન કરે છે તો તે વ્યક્તિને આગલા જન્મમાં એક ક્રોંચ નામના પક્ષીના રૂપમાં જન્મ ધારણ કરવું પડે છે અને આ જન્મ તે 10 વખત ભોગવે છે અને એના પછી તેનો જન્મ મનુષ્યનો મળે છે। ગરુડ પુરાણ મુજબ સોનું કે પૈસાની ચોરી કરવા વાળા વ્યક્તિનો જન્મ જીવ જંતુના રૂપમાં થાય છે। જે ચાંદીની ચોરી કરે છે તેને કબૂતરના રૂપમાં જન્મ મળે છે। એના સિવાય કોઈ વ્યક્તિ કપડાઓની ચોરી કરે છે તેને આગલા જન્મમાં પોપટ બનવું પડે છે। જે અત્તર કે સુગંધિત પદાર્થોની ચોરી કરે છે
તે આગલા જન્મમાં છછુંદર બને છે. અને અપરાધ ચોરીથી મોટો હોય તો જન્મની યોનિ ઘણી ભયંકર બની જાય છે. અને જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે છે તો તે ગધેડાના રૂપમાં જન્મ લે છે. એના પછી હરણની યોનિમાં જન્મે છે, પછી માછલી, કૂતરો, વાઘ અને એના પછી મનુષ્યની યોનિમાં જન્મ લે છે. દેવતાઓ અને પિતૃઓને સંતુષ્ટ કર્યા વગર કોઈ મૃત્યુ પામે છે તો તેને કાગડો બનવું પડે છે. એટલે જ કહેવાય છે કે શ્રાદ્ધ કરતા સમયે કાગડાઓને ખાસ કરીને ખવડાવવું જોઈએ, જેથી પિતૃઓ તૃપ્ત થઈ જાય. અને જો આવું ના કરવામાં આવે તો તે પહેલા કાગડો બને છે, પછી મુરગી અને 1 મહિના પછી સાપની યોનિમાં જન્મ મળે છે. અને સાપની યોનિમાં તેના પાપનો અંત થાય છે અને પછી તેને મનુષ્યનો અવતાર મળે છે. એના સિવાય ગરુડ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે માણસનો આગલો જન્મ તેની ચાહત અને પ્રકૃતિના આધાર ઉપર નક્કી થાય છે. એટલે કે તમારી ચાહત અને પ્રકૃતિના આધાર ઉપર ભગવાન તમને આગલો જન્મ આપે છે. તમે માની લ્યો કે તમારી ચાહત કંઈક ને કંઈક ખાવાની છે અને તમે ખાવાનું જ વિચારો છો, તો આગળના જન્મમાં તમે કોઈકના પાલતુ ભૂંડના રૂપમાં જન્મો છો, જે દરેક સમયે ખાતો જ રહે છે. એવું માનવામાં આવે છે કે જેઓ બીજાના પૈસા લૂંટી લે છે, યમદૂત તેમને દોરડાથી બાંધીને નરકમાં એટલો બધો માર મારે છે કે તે બેભાન થઈ જાય છે. ભાનમાં આવ્યા બાદ તેને ફરીથી માર મારવામાં આવે છે. જે લોકો તેમના વડીલોનું અપમાન કરે છે અથવા તેમને ઘરની બહાર ધકેલી દે છે, તે પાપીઓને નર્કની આગમાં નાખવામાં આવે છે. તેના શરીરની ત્વચા દૂર ન થાય ત્યાં સુધી આમ કરવામાં આવે છે. જે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોને મારી નાખે છે, તેઓને નરકમાં ખૂબ જ કડક સજા મળે છે. આવા લોકોને એક મોટા પાત્રમાં ગરમ તેલ કરી તેમાં તળવામાં આવે છે. પતિ અને પત્ની જે એકબીજાની પરિસ્થિતિનો લાભ લે છે, તેઓ એકબીજાના પૈસાનો લાભ લઈ શકે ત્યાં સુધી જ તેમની સાથે રહે છે. આવા લોકોને નરકમાં ગરમ લોખંડના સળિયાથી માર મારવામાં આવે છે. મિત્રો, ક્યારેક મનમાં વિચાર આવે છે કે જે કર્મો આપણે આ જન્મમાં કરી રહ્યા છીએ તેનું ચૂકવણું પણ આ જ જન્મમાં થઈ જાય તો આપણે ચિંતાથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે કે જો સારા કર્મો કરી રહ્યા છીએ તો તેના સારા ફળ થોડા સમય પછી મળી જવા જોઈએ, અને જો ખરાબ કામ કરી રહ્યા છીએ તો દંડ પણ આ જ જન્મમાં મળી જવો જોઈએ. કારણ કે આ કાર્યો જ છે જે આપણને આનંદ અને દુઃખ આપી રહ્યા છે. હિન્દુ ધર્મ અનુસાર વ્યક્તિનું વર્તમાન જીવન ન માત્ર તેના દ્વારા કરવામાં આવેલ કાર્ય દ્વારા બને છે, પણ તેના પાછલા જન્મમાં કરેલા સારા ખરાબ કાર્યનું યોગદાન પણ આ જ જન્મમાં હોય છે. અર્થાત જો તેણે પાછલા જન્મમાં શુભ કર્મો કર્યા હોય તો આ જન્મમાં તે સુખ મેળવી શકે છે, અને ખરાબ કામ કરવા છતાં પણ તે આનંદ ભોગવી શકે છે. પરંતુ સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પાછલા જન્મના ખરાબ કર્મો આ જન્મમાં મુશ્કેલીઓ આપે છે. કદાચ એવું થાય કે આ જન્મના કર્મ આ જ જન્મમાં પૂરા થઈ જાય, પરંતુ તે શક્ય નથી. નિશ્ચિત જ એવું છે કે આપણને કર્મોનું પરિણામ દરેક જન્મમાં ભોગવવું પડે છે. કદાચ તમે એ વાતથી માહિતગાર હશો કે કર્મો અનુસાર જ વ્યક્તિ આગળનો જન્મ મેળવી શકે છે. તે કેવું કર્મ કરે છે, સારા કે ખરાબ, તેના આધારે તેને આગલી યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે. જો આજે તમે મનુષ્ય યોનિમાં છો તો તે તમારા પાછલા જન્મના જ સારા કર્મો છે. મનુષ્ય યોનિને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ યોનિ કહેવામાં આવે છે, કારણ કે આ યોનિ છે જ્યારે ઈશ્વર આપણા આત્માને મુક્તિ અપાવવા, એટલે કે જીવન મૃત્યુની જંજાળમાંથી મુક્ત થવાની તક પૂરી પાડે છે. એટલે મિત્રો, તમે જો આ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માંગો છો તો આ જન્મમાં સારા કર્મો કરો અને ધાર્મિક આદતો અપનાવો, કેમ કે તમને ઈશ્વરનો સાનિધ્ય પ્રાપ્ત થાય અને તમે ખરાબ કર્મો ન કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.